ડોક્ટર એસ જયશંકર દ્વારા લખાયેલ ધ ઇન્ડિયા વે સ્ટ્રેટેજીઝ ફોર એન અનસર્ટેન વર્લ્ડ વૈશ્વિક રાજકારણમાં ભારતની વધતી જતી ભૂમિકાની સમજ આપે છે. 2020માં પ્રકાશિત ડોક્ટર એસ જયશંકર દ્વારા લખાયેલ આ પુસ્તક ઝડપથી બદલાતા વિશ્વના સંદર્ભમાં ભારત સામેના પડકારો અને તકોનું વિશ્લેષણ કરે છે. તેમના વ્યાપક રાજદ્વારી અનુભવનો ઉપયોગ કરીને તેઓ સમજાવે છે કે ભારત તેની પરંપરા અને આધુનિકતા, સ્વાયત્તતા અને પરસ્પર નિર્ભરતા તથા મહત્વાકાંક્ષા અને વાસ્તવિકતાને કેવી રીતે સંતુલિત કરી શકે છે. આ પુસ્તક બહુપક્ષીયતા, વ્યૂહાત્મક ભાગીદારી, વૈશ્વિકરણ અને રાષ્ટ્રીય હિતો જેવા વિષયોની ઊંડી ચર્ચા કરે છે અને સ્પષ્ટ કરે છે કે ભારતે આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે પોતાનો માર્ગ નક્કી કરવાની જરૂર છે. આ પુસ્તક ફક્ત વિદેશ નીતિ માટે માર્ગદર્શિકા નથી, પરંતુ ભારતની ઓળખ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે જરૂરી માનસિકતા વિશે ઊંડી સમજ પણ આપે છે. એટલું જ નથી, ભૂતકાળની અનેક ઘટનાઓ વિશે આ પુસ્તકમાં આપણને જણાવવામાં આવ્યું છે, જેના દ્વારા આપણને ભૂતકાળની ભૂલો અને વિલંબો વિશે જાણવા મળે છે તથા તેમાંથી બોધપાઠ લઈને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે પ્રેરણા મળે છે. ધ ઇન્ડિયા વે માં ડોક્ટર એસ જયશંકર ભારતને એક આત્મનિર્ભર, સક્ષમ અને સ્વતંત્ર નિર્ણય લેવાની શક્તિ તરીકે રજૂ કરે છે. તેમનું માનવું છે કે ભારતે પ્રતિક્રિયાશીલ રાજદ્વારી નીતિથી આગળ વધવું જોઈએ અને એક સક્રિય અને વ્યૂહાત્મક અભિગમ અપનાવવો જોઈએ, કે જે વૈશ્વિક સંબંધોની શક્તિ અને જટિલતાઓને સમજી શકે અને ભારતના મૂલ્યો અને હિતોની વફાદારી જાળવી રાખે. પુસ્તક એ પણ સમજાવે છે કે સ્વતંત્ર વિચારસરણી, વ્યવહારુ સહયોગ અને નિર્ણાયક કાર્યવાહી દ્વારા ભારત વિશ્વમાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવે છે, ભારતની પ્રગતિ તેના પર નિર્ભર રહેશે. ધ ઇન્ડિયા વે 21મી સદીના જટિલ વૈશ્વિક પરિદૃશ્યમાં ભારત કેવી રીતે અગ્રણી શક્તિ તરીકે ઉભરી શકે છે તેના પર એક વ્યાપક, વિશ્લેષણાત્મક અને વ્યવહારુ દૃષ્ટિકોણ પ્રદાન કરે છે અને આપણા રાષ્ટ્રના યુવાનો આ પ્રયાસમાં મુખ્ય સહાયક બની શકે છે. મિત્રો, આપણી પાસે ફક્ત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી જ નથી, પરંતુ વિશ્વનું સૌથી બુદ્ધિશાળી યુવાધન પણ છે. જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં લોકો ભાષા પણ જાણતા ન હતા, ત્યારે આપણે વેદ અને પુરાણો, સંખ્યાશાસ્ત્ર, શૂન્યની શોધ, ઔષધિ, રાજકારણ, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ભૂગોળ અને અનેક જ્ઞાનનો વિકાસ કરી રહ્યા હતા. આપણે તે મહાન લોકોના વંશજ છીએ. તો ચાલો, મિત્રો, બુકીફાય એરા પર ડોક્ટર એસ જયશંકર દ્વારા લખાયેલ ધ ઇન્ડિયા વે સ્ટ્રેટેજીઝ ફોર એન અનસર્ટેન વર્લ્ડ ના સારાંશનું વિશ્લેષણ કરીએ.